મિત્રો, જો તમે પણ ઓનલાઈન વસ્તુની ખરીદી કરતા હો તો હાલ ચેતી જજો, કારણ કે એક મોટી ઘટના સામે આવી છે। આજકાલ લોકોની ભાગદોડવાળી લાઈફમાં લોકો માર્કેટ કે મોલમાં જઈને ખરીદી કરવા કરતાં ઓનલાઈન ખરીદી કરવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે। એટલું જ નહીં, ઓનલાઈન મોબાઈલ ઉપર કોઈ પણ ચીજ વસ્તુ સસ્તી દેખાય એટલે લોકો તેને ખરીદવા લલચાઈ જાય છે। ત્યારે આવામાં સુરતથી ઓનલાઈન મોબાઈલ વેચવાના નામે ઠગાઈ કરવામાં આવતી ઘટના સામે આવી છે। ઓનલાઈન સસ્તામાં મોબાઈલની જાહેરાત કરી અને પાર્સલમાં ફોનને બદલે પરફ્યુમની બોટલ પધરાવતા શખ્સને ક્રાઇમ બ્રાન્ચે રાંદેરમાંથી ઝડપી પાડ્યો છે। તો આ શખ્સ કે જે ઓનલાઈન મોબાઈલના નામે પાર્સલમાં પરફ્યુમ નાખી અને લોકોને છેતરપિંડી કરતો હતો। તો હાલ માટે બસ આટલું જ। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો।